બોટાદની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચોરીના આરોપમાં આર્યન નામના 17 વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે। એના ઘર પરિવારને જાણ કરતી નથી, એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે તો હું સુધારીશ, પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતને પણ આજે 4-5 દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી। બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં 2 વખત વાત કરી, પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી 2 માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે। એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે, તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય, હું નથી ઈચ્છતો કે એવું બને, પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે। તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે।